ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી, જો કે જુલાઈમાં થઈ જમાવટ, રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો। જુલાઈમાં ભારે વરસાદ બાદ હવે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી પડી રહી છે। જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા યથાવત છે। આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 9 ઓગસ્ટે બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તાર ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। 23 तारीख से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना। હવામાન વિભાગનું કહેવું છે કે હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ સ્થાનિક સ્તરે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। તેથી ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। મહત્વનું છે કે જુલાઈમાં મેઘરાજાએ ખરેખર જમાવટ કરી હતી, જે આંકડાઓ સામે આવ્યા છે તેણે છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। રાજ્યમાં જુલાઈ દરમિયાન સરેરાશ 23.86 ઇંચ વરસાદ નોંધાયો, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે। ખાસ કરીને 24 જુલાઈના રોજ રાજ્યમાં સરેરાશ 11.60 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી।